हाय गाइस, तो केम छो તમે? હું આવી ગયો છું ફરીથી મારા એક નવા બ્લોગની અંદર અને આજે આપણે બનાવશું કોબીજ અને વટાણાની શાક. તો મેં લઈ લીધા છે ટમેટા અને મરચાં. તો હવે હું લઉં છું લોઢિયું અને મેં ગેસ ઉપર મૂકી દીધું છે અને હવે આપણે ગેસ ચાલુ કરીશું. તો ગેસ મેં ચાલુ કરી દીધો છે અને હવે લેશું આપણે થોડુંક તેલ. આપણે તેલ નાખશું. તો મેં તેલ નાખી દીધું છે. જુઓ, આપણે માપ અનુસાર તેલ નાખશું. તો મેં થોડુંક તેલ લીધું છે. આપણે તમાલપત્ર અને લાલ મરચું બી નાખ્યું મેં. તો સૌથી પહેલાં આપણે જીરું નાખશું, પછી રાઈ નાખશું. બંને એક ચમચી નાખશું. તો રાઈ નાખી દીધી, જીરું નાખી દીધું. હવે આપણે થોડી વાર તળવા દઈશું એને. મસ્ત થઈ જાય બ્રાઉન એટલે આપણે નાખશું હિંગ. તો મેં હિંગ નાખી દીધી છે અને હવે આપણે નાખશું ટમેટાં અને મરચાં. તો મેં ટમેટાં અને મરચાં નાખી દીધા છે. તો હવે એને આપણે બરાબર હલાવી દઈશું, મિક્સ કરી દઈશું અને બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે એને પકાવશું. તો બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું અને હવે એ ચડી ગયું છે. તો સૌથી પહેલાં સ્વાદમાં પણ મીઠું નાખશું અને પછી નાખશું મરચું. બે ચમચી મીઠું નાખ્યું છે. હવે આપણે નાખશું મરચું. મેં મરચું 1 ચમચી નાખ્યું. તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો, તીખું મોરું જેમ ખવાતું એમ. 2 ચમચી નાખી છે. હવે આપણે નાખશું હળદર. તો હળદર તો 1 જ સ્પૂન નાખી છે મેં અને થોડીક ઉપરથી નાખી અને હવે નાખશું આપણે ધાણા જીરું. ધાણા જીરું નાખશું 2 ચમચી. તમે સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો, પછી બ્લેક પડી જાય શાક એટલે 2 ચમચી મેં નાખ્યું છે અને હવે આપણે મિક્સ કરી દઈશું. તો હવે મિક્સ કરી બાદ હવે આપણે એને છે ને થોડી વાર ચડવા દઈશું. તો ચડ્યા પછી નાખશું આપણે કોબીજ. તો ટમેટા મરચાં ચડી ગયા છે તો હવે આપણે નાખશું કોબીજ. તો બધું જ કોબીજ આપણે નાખી દઈશું અને બરોબર મિક્સ કરીને હલાવી દઈશું. તો બધું જ કોબીજ હું નાખું છું અને નાખીને હવે આપણે મિક્સ કરશું. તો મેં ચમચો લઈ લીધો છે અને હવે હું મિક્સ કરું છું, કેમ કે આપણે બધા મસાલા મિક્સ થઈ જાય ને એવી રીતના મસ્ત હલાવવાનું છે. તો કોબીજ બરોબર મિક્સ થઈ જાય પછી આપણે એને ચડવા દઈશું. તો સૌથી પહેલાં એની અંદર નાખશું આપણે સૌથી પહેલાં ગરમ મસાલો અને એક મસ્ત મસાલો આવે છે, એક બીજો મિક્સ મસાલો આવે છે. તો મેં બંને મસાલા નાખી દીધા છે 1 ચમચી. તો હવે આપણે એને ચડવા દઈશું. તો મેં ચીબું નાખી દીધું છે અને ચીબું નાખ્યા બાદ આપણે ધીરા ગેસ ઉપર આપણે ચડવા દઈશું એને. કમસે કમ 5 મિનિટ સુધી ચડવા દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ચીબું ખોલીને જોશું શાક ચડ્યું છે કે નહીં. તો આપણે બરોબર હલાવીને જોશું વટાણા ચડ્યા છે કે નહીં, કોબીજ ચડી ગયું છે કે નહીં. તો મને એવું લાગે છે વટાણા થોડાક કાચા છે, તો આપણે જોઈ લઈએ વટાણા. તો વટાણા થોડાક કાચા લાગે છે અને કોબીજ થોડું કાચું લાગે છે. તો હજી આપણે 2 મિનિટ ચડવા દઈશું. તો ફરીથી પાછું છીબું બંધ કરી દઈશું. તો છીબું બંધ કરીને આપણે 2 મિનિટ સુધી ચડવા દઈશું એને. તો 2 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે જોઈ લઈશું શાક. તો ઓલમોસ્ટ ચડી જ ગયું છે. તો આપણે ચેક કરી લઈએ. તો ચેક કરી લીધું છે અને હવે આપણે ચડી ગયું છે શાક. તો ગેસ બંધ કરી દઈશું આપણે અને હવે મસ્ત કાઢશું આપણે આપણા ડીશની અંદર. તો જોઈ શકો છો તમે, બહુ જ મસ્ત શાક બન્યું છે. તો મેં લઈ લીધી છે ડીશ અને હવે હું ડીશમાં કાઢું છું શાક. તો આપણે ડીશમાં શાક કાઢી લીધું છે અને હું હવે ચાખું છું શાક કેવું થયું છે. તો શાક થયું છે બહુ જ મસ્ત. તો હું ટ્રાય કરું છું. દેખવાથી જ મસ્ત લાગે છે. શાક બહુ જ મસ્ત થયું છે, ટેસ્ટમાં બી મસ્ત છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ મારો વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાય બાય.